નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સ્વર ન્યૂઝ। મહેસાણામાં શિક્ષણ જગતને હચમચાવી દેતી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને સંસ્કારી સમાજનું માથું શરમથી ઝૂકી જાય। શું એક શિક્ષક આટલી હદે ક્રૂર અને વિકૃત હોઈ શકે કે પછી શિસ્તના નામે બાળકોનું માનસિક શોષણ કરવાનો નવો પરવાનો મળી ગયો છે? મહેસાણાના હૈદરી ચોક વિસ્તારની પ્રાથમિક શાળામાં જે બન્યું હોવાના આક્ષેપ છે તે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કરે છે। ઘટના છે મહેસાણાના હૈદરી ચોક વિસ્તારમાં આવેલી પ્રાથમિક કુમાર શાળાની। આક્ષેપ એવા છે કે માત્ર યુનિફોર્મ ન પહેરી લાવવા જેવી સામાન્ય બાબતમાં શિક્ષકે મર્યાદાની તમામ હદો વટાવી દીધી। બે નિર્દોષ વિદ્યાર્થીઓને આખા વર્ગની સામે નિર્વસ્ત્ર કરવામાં આવ્યા અને તેમના શરીર વિશે અશિષ્ટ ભાષામાં ટિપ્પણીઓ કરવામાં આવી। આટલું જ નહીં, વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ શિક્ષકે અભદ્ર ટિપ્પણીઓ કરીને વાલીઓના અંગત જીવન વિશે હલકી કક્ષાના સવાલો પૂછ્યા। એક વિદ્યાર્થીના શરીરને લઈને જે શબ્દો બોલાયા તે અહીં બોલવા પણ અશક્ય છે। શનિવારના દાડા હું થોડો લેટ થયો, તો પછી લેટ થઈ ગયું ને અને અમે ગણવેશ નતો પહેર્યો, તો બસ ટી શર્ટ ઉતરાઈ મારી અને ખરાબ ઇશારા કરતા અને બધાનો આમ જતા હતા આનો દૂધ અને મા બાપ વિષય ને બધું ખરાબ બોલતા હતા કે તમારા મા બાપ આવું કરે, રાત્રે આવું કરે, તમારા બાપ કબડ્ડી રમે, રાત્રે આવું બધું બોલતા। લેટ થઈ ગયું ને એટલે એને ગણવેશ નતો પહેર્યો। કોને ગણવેશ નતો પહેર્યો? તે ગણવેશ નતો પહેર્યો, બરોબર, રંગીન પહેરીને બરોબર। તો સાહેબનો પીરિયડ હતો તો હું જોયે સ્કૂલમાં અને પેપર આલ્યા ને બધા કોઈ એના આપણે એને કીધું એમને લેટ થઈ જતો ને એટલે કે એને ઉતારી નાખ મેં ના ઉતારી પેપર લખવા માંડી। કોઈ બાર કીધું કે એને ઉતારી નાખ ને કરતા નંગો કરી નાખ્યો, મેં ના ઉતારી। કોઈ પાછો આવ્યો માં જોડે પછી એને પછી હું જયો એને જોડે પછી એને મારો નંગો કરી નાખ્યો। એટલે સવારે હું જ્યો સ્કૂલમાં તરત જ ક્લાસમાં જે બેટા તાર મગજમાંથી ઘરે શું કીધું મને કે એટલે એને જે મને કીધું ને એટલે એમને કીધું જો હા તો અમને વચ્ચેસર કરી હવે તમે હોબળી નહીં કોઈ એવા શબ્દો આવ છોકરો બોલો આ ખોટો ઇસ્યુ અમને વાત હું એમ નહીં કહેતો, હું એમને સમજ ફેર આખી વાત આખી અલગ પીસી દીધી સમજો। સારી લાગી દીધા બીજું કઈ નેમબાની ભૂલ મુશ્કેલ પનિશમેન્ટ આલી તો બાળક કાલ પહેરીને લાવે 10 મિનિટ માટે કરતા। બરાબર, એટલે શું હતું? એટલે કોઈ કે સાહેબ એવું કીધું એટલે કોઈ રૂલ્સ છે, એવો કોઈ રૂલ્સ ફોલો નતો કર્યો છોકરાએ? ના, ગણવેશ નતા લાવતા, ગણવેશ નતા લાવતા, નથી મળતી, સ્કોલરશીપ આપીએ આપણે એટલે આરે ગણવેશ પહેરીને આવતા નતા કોઈ લાવવાના। અને એવું એક બે નહીં, ઘણા બાળકો જે નતા લાવતા બધાના। બરાબર બરાબર, એટલે ઈસુ ગણવેશ પહેરવાનો જ હતો કે ભાઈ? ના, એના પછી જે મેં કીધું ને અમને ના કીધું કે ભાઈ આ દૂધ પીવાની વાત એમને અલગથી શો કરે। બરાબર। સૌથી મોટો સવાલ એ છે કે આ ઘટનાને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી। વાલીઓ ન્યાય માટે ભટકી રહ્યા છે, બાળકો આઘાતમાં છે, છતાં તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ વગદાર વ્યક્તિના કારણે શિક્ષકને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પછી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના સ્વાભિમાનની કોઈ કિંમત જ નથી? આ મામલે હવે બે શક્યતાઓ છે। જો શિક્ષકે ખરેખર આવું કૃત્ય કર્યું છે તો તે જેલના સળિયા પાછળ હોવો જોઈએ। આવા લોકો શિક્ષણ જગત માટે કેન્સર સમાન છે। જો આ આક્ષેપો ખોટા છે તો સચ્ચાઈ બહાર આવવી જોઈએ। સચ્ચાઈ બહાર લાવવા માટે વર્ગમાં હાજર અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ અને શાળાના અન્ય શિક્ષકોની ભૂમિકાની તપાસ થવી અત્યંત અનિવાર્ય છે। શિક્ષકને આપણે ગુરુ માનીએ છીએ, પણ જો ગુરુ જ રક્ષકને બદલે ભક્ષક બનશે તો વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોકલતા ડરશે। અમે પ્રશાસનને સવાલ પૂછીએ છીએ કે આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થશે? શું પીડિત બાળકોને ન્યાય મળશે કે પછી આ મામલો પણ ફાઇલોમાં દબાઈ જશે? વધુ અપડેટ્સ માટે જોતા રહો સત્યનો સ્વર ન્યૂઝ। આભાર।